સરકાર દ્વારા 24,700 કાયમી શિક્ષકોની ભરતીની ઘોષણા તો કરી દેવામાં આવી છે, પરંતુ આ કાયમી ભરતીની જે ઘોષણા કરવામાં આવી છે તેમાં ઘણા બધા એવા મુદ્દા છે કે જેને લઈને આજે આ ટેટ ટાટ પાસ ઉમેદવારો સાથે આપણે ચર્ચા કરવાના છે, કારણ કે આ મુદ્દા સરકારના ધ્યાનમાં આવવા ખૂબ જરૂરી છે. આપણી સાથે અત્યારે આ ટેટ ટાટ પાસ થયેલા ઉમેદવારો અહીંયા છે, તેમની જ સાથે વાત કરીએ. આપને આ વખતે શું તકલીફ આવશે, કારણ કે આપે પાસ તો કરી દીધી છે, કયા વર્ષમાં પાસ કરી હતી અને હવે આપના માટે શું પ્રમુખ સમસ્યા છે? સર્વપ્રથમ સરકારને અમારી વિનંતી એ છે કે પહેલાં સરકારે જે ટેટ લીધી એ 6 વર્ષ પછી લીધી. 2017માં આવી હતી પહેલાં ટેટ. એ ટેટ બી હું પાસ છું અને એના પછી 2023માં, એટલે કે 6 વર્ષના ગાળામાં એક્ઝામ આવી. પહેલી વાત તો એ કે છોકરો કોલેજ કરે, કોલેજ પછી બીએડ 2 વર્ષ કરે, 2 વર્ષ પછી એની એક્ઝામ આવી અને હવે 6 વર્ષ પછી એક્ઝામ આવી છે. અને હવે પાસ કર્યા પછી બી હવે ખૂબ જ ટૂંક જ સમજ રહ્યો છે. મારે 2 મહિના બાકી છે. એવા ઘણા ઉમેદવારો છે જેમની ઉંમર પતવા આવી છે. તો અમારો કાલે અમે રજૂઆત કરવા એ જ ગયા હતા. અમારો મેઇન મુદ્દો એ જ છે વય મર્યાદાનો, કે સરકાર કાં તો વહેલા તે પહેલાં કરે. 1/11ની તારીખ આપી છે, બહુ લેટ છે. સરકાર જાહેરાત અત્યારે આપી દે, ફોર્મ પર અત્યારે ફિલઅપ કરાવી લે, પછી હાજર ભલે પાછળથી કરે. પણ અમારો મૂળ મુદ્દો પહેલાં એ જ છે કે સરકાર જે જાહેરાત છે એ પહેલાં કરી લે. 1/11નું જે આપ્યું છે એ બહુ દૂર છે. ત્યાં સુધી હું નહીં પણ કદાચ ઓછામાં ઓછા 2 થી 2200 છોકરાઓ એવા છે, ઉમેદવારો એવા છે જેમની ઉંમર જઈ શકે છે. અચ્છા, પણ સરકારે અત્યારે ઘોષણા કરી દીધી અને કારણ કે જો પહેલાં રિક્રુટમેન્ટ આવ્યું હોત તો તમારા બધાનો વારો પણ આવી ગયો હોત, પણ આ વહેલું રિક્રુટમેન્ટ નથી આવ્યું અને હવે ઉંમરના કારણે માની લઈએ કે સરકારે ગેપ છોડી દે કે પરીક્ષાની તારીખ રાખે, તો પરીક્ષાની તારીખ બી રાખે મેમ, તો બી એમાં બી પ્રોબ્લેમ તો આવવાના જ છે અમુકના, કેમ કે ગાળો બહુ લાંબો થઈ ગયો છે. 2017 પછી આપણે 2023 ગણીએ એટલે 6 વર્ષ મેમ. 6 વર્ષમાં બીએડ ગણીએ તો 2 વર્ષના 3 વખત થાય. ટેટની ગણીએ તો એટલે ખાસો બહુ લાંબો ગાળો છે મેમ. એમાં બહુ બધી ડિફિકલ્ટી છે, બહુ બધા ઉમેદવારો બકાત થઈ જશે આમાં. અને સરકારે બી 2011થી 23નો લાવ્યા તો છે કે 2011થી લઈને 23 સુધી તમામ ટેટના ઉમેદવારોને અમે સમાવેશ કરશું, પણ એમની વયમર્યાદાનું શું? એમની 2011થી ગણો તો આજે 2024 છે, 13 વર્ષ તો ઓલરેડી એને ટેટને એક્ઝામને થઈ ગયા, તો એની વયમર્યાદા તો પૂર્ણ થઈ ગઈ હશે. આ ખાલી કહેવા માત્ર કીધું છે કે 2011થી લઈને 23 સુધી તમામને સમાવેશ કરવામાં આવશે, પણ એની વયમર્યાદાની કોઈ જોગવાઈ નક્કી કરવામાં આવી નથી. જે 35 છે એ પ્રમાણે જોવા જઈએ તો ખાસા ઉમેદવારો એમાંથી બકાત થઈ જશે. બિલકુલ. આપને શું સમસ્યા આવી રહી છે? આપને શું લાગી રહ્યું છે કે સરકાર દ્વારા જે ઘોષણા કરવામાં આવી છે ખરેખર એનું રિક્રુટમેન્ટ થશે કે નહીં થાય? અમને સરકાર પર થોડોક પણ ભરોસો નથી, કેમ કે ચૂંટણીલક્ષી આ છે. જે જાહેરાત કરવામાં આવશે ચૂંટણીલક્ષી. હમણાં ઓક્ટોબરમાં પંચાયતની ચૂંટણી છે એટલે સરકારે જાહેરાત આપી દીધી છે અને વિદ્યાર્થીઓને લોલીપોપ આપી દીધો છે કે તમારી ભરતી કરીશું. જો સરકારની ઈચ્છા જ હોય તો અત્યારે જ સરકાર જાહેરનામું પાડી નાખે અને ભરતી કરવામાં આવે. પણ સરકારે તારીખ તો આપી દીધી છે કે અમે આટલી તારીખની આજુબાજુમાં અમે લોકો રિક્રુટમેન્ટ કરીશું, એટલે ભરતી કેલેન્ડર પણ ઘોષિત કરી દેવા. પણ સરકારે તારીખ આપી છે, પણ એમાં નીચે લખેલું છે કે આ સંભવિત તારીખ છે, એટલે અમને થોડોક પણ ભરોસો નથી. તેજસ, તને શું લાગી રહ્યું છે કે સરકારની ખરેખર મનસા છે કે નથી? સરકારની દાનત તો છે જ નહીં ભરતી કરવાની. એ તો અમે લગભગ વર્ષ દિવસથી જોઈએ છે અને હજી ઉમેદવારોએ ન જોયું હોય ને તો હજુ વર્ષ દિવસ જોવાનું તમારે બાકી છે. અને સરકારની કોઈ પણ પ્રકારની ભરતી કરવાની દાનત છે જ નહીં. એનો પુરાવા સાથે તમને હું જણાવું તો કેટલા એવા લોલીપોપ અને ઉમેદવારો પણ એવા સસલા જેવા ભોળા છે કે સરકાર ગાજર લટકાવે ને ઉમેદવારો બસ જોયા રાખે છે. મિત્રો, કોઈ ઉમેદવારોને પણ મારે 2 હાથ જોડી અને મસ્તક નમાવીને કહું છું કે આ સરકારની ભોળી વાતોમાં ન આવો. એ માત્ર ને માત્ર પોતાનો લાભ, પોતાનો સ્વાર્થ કઈ રીતે આવે છે એ જ જોવે છે. આ મંત્રી પણ નહીં રહે તો નવો મંત્રી આવીને એમ કહેશે કે મારે તો શિક્ષણની વ્યવસ્થાને જાણવા માટે હજુ 6 મહિના જતા રહેશે. એ 6 મહિના જાણશે ત્યાં તો વયમર્યાદા પતી ગઈ છે. આજે પ્રવીણભાઈની વાત કરીએ તો એની 35 વર્ષ પૂરા થવામાં 2 મહિનાની ઉંમર બાકી છે, તો એની વયમર્યાદા પણ જતી રહેશે. અને આવા કેટલાય લોલીપોપો સરકારે આપેલા છે. હું તમને ગણાવવા જાઉં તો એ લિસ્ટ ટૂંકું પડે. પહેલો મુદ્દો તમને કહું તો કે સ્પેશિયલ ટેટ જે વિકલાંગ બાળકો માટે પરીક્ષાઓ આવે એની બેન વાત કરીએ તો 28/2/2024 લોકસભાની ચૂંટણી પહેલાં એની ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયું હતું. માત્ર ને માત્ર ઓર્ડર જ કાઢવાના બાકી હતા. એને આજે 6 મહિના થઈ ગયા છે અને રોજ મળવા જાય ને તો શિક્ષણ મંત્રી એમ કે પોર્ટલ જોતા રહેજો. અમે તો બેન આખો દી સ્ક્રીન ઉપર છે ને પોર્ટલ ખોલીને જ બેઠીએ કે કંઈક ભરતી મૂકે, પણ બેન આજ દિન સુધી 6 મહિના થઈ ગયા હજુ કોઈ જાહેરાત આવી નથી. આ પહેલો લોલીપોપ.
બીજો લોલીપોપ આજે પ્રવીણભાઈ હોય કે દિલીપભાઈ હોય એ લોકો અન્ય માધ્યમમાં હિન્દી, ઉર્દુ, મરાઠી, તેલુગુ આવી રીતે જે અન્ય ભાષાઓ આવે એની અંદર આવે છે. એનો 1852નો પરિપત્ર રજૂ થઈ ગયો હતો શિક્ષણ વિભાગમાં. એ મંજૂરી પણ માટે મોકલી દીધો હતો કે તમારે આને ન્યૂઝપેપરમાં ખાલી પ્રિન્ટ કરવાનું છે. 2 દિવસમાં ભરતી પ્રક્રિયાના સચિવ એમ કહેતા હોય કે 2 દિવસમાં ન્યૂઝપેપરમાં આવી જશે. એ 2 દિવસની પ્રક્રિયા આજે 6 મહિના પાછળ લઈ ગઈ છે. એટલે આ ભાઈને વયમર્યાદાનો પણ પ્રશ્ન છે. આ બીજો લોલીપોપ. ત્રીજું કે એણે એમ કીધું છે કે 2011થી લઈને 2023 સુધી તમામ ટેટ પાસ ઉમેદવારોને અમે ભરતી માટે એલિજિબલ ગણશું. પણ બેન જોવા જાય તો આ વખતનું ટેટ 1-2નું રિઝલ્ટ પેપર પણ એટલું હાર્ડ હતું જેથી કરીને એનું રિઝલ્ટ પણ ઓછું આવેલું છે. તો જૂના ઉમેદવારોને આની અંદર કાઉન્ટ કરશે તો નવા ઉમેદવારોને અન્યાય થશે. ભલે તમે ભરતી કરો, તમે તાર નવાને લો, જૂનાને લો, મેરિટના આધાર લો, માર્કના, તમારે જેને લેવાય એને લો, પણ ભરતી મોટી કરો. હવે વાત કરીએ તો 11થી લઈને 23 સુધીમાં 3.5 લાખ ઉમેદવાર પાસ છે બેન. તો એની સામે ભરતી જોવા જાય ને તો માત્ર 12,000ની છે. આ બીજું કે 9 થી 12ની અંદર જે 7,500ની ભરતી કરવાની બહુ સારી વાત કે અમે તો આવકારીએ છીએ કે તમે આટલી ભરતી શિક્ષણ વિભાગમાં કરો છો. તમારું દિલ ખૂબ ભોળું છે અને તમે શિક્ષણ બાબતે બહુ જ મક્કમ છો, સારી વાત કહેવાય. પણ આ કમ્પ્યુટરના ઉમેદવારોએ તમારું શું બગાડ્યું? કમ્પ્યુટરની ભરતી તો કે નહીં કરીએ. કમ્પ્યુટર હોય, ચિત્ર હોય, સંગીત હોય ને પીટી હોય, આ 4 વિષયની તો ભરતીની કોઈ વાત જ નથી કરી. અને અમે મળવા જાય, આપણા ગુજરાતના મુખ્યમંત્રી સાહેબને મળવા જાય ત્યારે તો એમ કહે છે કે આ વિષય તો ગૌણ કહેવાય. કેમ ભાઈ, કઈ રીતે ગૌણ તમે કહી શકો? માની લો કે ઘરમાં તમે રોજ એકલી રોટલી ખાઓ તો ચાલે, સાથે શાક જોઈએ, છાશ જોઈએ, બધી વસ્તુનું મહત્વ હોય છે. તમારો વિભાગ હોય તો ગૃહ વિભાગ અલગ, કૃષિ મંત્રી અલગ, નાણાં વિભાગ અલગ, શિક્ષણ મંત્રી અલગ, બધા વિભાગ પોતાના અલગ કરી લે. આ સરકારની દાનત કેવી છે ખબર? અપના કામ બનતા ભાડ મેં જાય જનતા. એનો મતલબ એનું કામ થઈ જવું જોઈએ, જનતાનું જે થાય. એટલે ઉમેદવારોને પણ કહીએ છીએ આ લોલીપોપમાં ન આવો. જેટલા પણ ઉમેદવારો ન્યાય માટે આવે છે ગ્રાઉન્ડ ઉપર તો એને સાથ સહકાર આપો. અને બેન વાત કરીએ તો આંદોલન 24,700થી શાંત તો નહીં જ પડે. કેમ કે જોવા જાય ને તો અત્યારે મહેકમ મુજબ ખાલી શિક્ષકોની ઘડ 42,000ની ઘડ છે. 2027-28માં નિવૃત્ત થશે 38,000. 80,000 થી 82,000 શિક્ષકોની ઘડ છે ને એની સામે જોવા જાય ને તો 24,000ની જ ભરતી કરશે. સારું વાત કહેવાય કયો, પણ કમ્પ્યુટર, ચિત્ર, સંગીત ને પીટી આ 4 વિષયોની ભરતી તો તમારે 7,500માં કરવી જ પડશે. જો નહીં કરીએ ને તો અમે ગાંધીનગરના ચોકમાં સતત ધરણા હોય, રેલી હોય, આંદોલન હોય કે નારા હોય, અમે સતત લગાવવાના છીએ. કેમ કે આ 4 વિષય પણ મુખ્ય જ છે. એના પણ પાઠ્યપુસ્તક આવે. તમે 21 જૂને યોગ દિવસ તો ઉજવો છો તો યોગા માટે એક ટીચર તો લાવો. તમે ચિત્ર, કલા, મોટી વાતો કરો છો, કમ્પ્યુટર, ટેકનોલોજી, ડિજિટલ ઇન્ડિયા, બધી વસ્તુ બેન બરોબર છે. તમે આપણા શિક્ષણ સચિવ સાહેબે એમ કીધું કે અમે 21,000 લેબ આપીશું, 2.5 લાખ જેટલા કમ્પ્યુટર આપીશું. પણ એ શેના માટે આપશે? ધૂળ ખાશે, ઉંદેડા છે એના કેબલ કાપી જશે, આના માટે આપશે. કેમ કે શિક્ષક ભણાવવા તો જવાનો નથી. એટલે અમારો એક જ ન્યાય છે કે કમ્પ્યુટરના શિક્ષકને ન્યાય મળવો જોઈએ. ન્યાય નહીં મળે તો અમે આંદોલન તો ચાલુ જ રાખીશું. બિલકુલ આંદોલન ચાલુ રાખવાની વાત કરે છે. આપણી સાથે કમ્પ્યુટરના ટીચર છે, કારણ કે શકુંતલાબેને MCA કર્યું અને પછી B.Ed કરી અને ટેટ આપી છે. આટલું ભણ્યા, મતલબ લાગે છે? જ્યારે ભરતી કરવાની ના પાડી દે છે ને તો એવું લાગે છે કે અમારા સપના પર પાણી ફરી ગયું. અને એવું થાય છે કે જો પહેલાં જ ખબર હોત ને તો આ લાઇનમાં આવતા જ નહીં. BCA MCA પછી અમારી કોઈ ટેકનિકલ ફિલ્ડમાં જોડાઈ જતા અને B.Ed કરીને પછી ટાટ આપતા જ નહીં ને આ બધું થતું જ નહીં. અને બીજું એ કહીશ કે રાજસ્થાન જેવા રાજ્યમાં 4586 જેવી કમ્પ્યુટર શિક્ષકની ભરતી થતી હોય તો ગુજરાતમાં આટલા 12 વર્ષમાં 104 જ ભરતી કેમ? અને હવે ગઈકાલે શિક્ષણ મંત્રીને પણ મળ્યા, હું પોતે ગઈ હતી મળવા માટે, ત્યારે એમણે મારી એક પણ વાત નહીં સાંભળી. મેં જેટલા પણ ક્વેશ્ચન કરું ને એને સામે મને લડી નાખતા હતા. તમે સવાલ શું કરતા હતા અને જવાબ શું આપતા હતા? પહેલાં તો મેં જઈને કીધું કે સર જે 7,500ની જે જાહેરાત કરી છે એમાં અમને કમ્પ્યુટર શિક્ષકોને સમાવેશ કરવા માટે આપે ના પાડી છે, તો પ્લીઝ રિક્વેસ્ટ કરું છું કે અમને એમાં સમાવેશ કરો. તો કે હા બેન એ બધું કરવાનું છે, તમારું તો બધું નવું કરવાનું છે. એકદમ ગુસ્સામાં અને એવી રીતે જોરથી જવાબ આપ્યો. મારી સાથે કિરણભાઈ પણ હતા. પછી બીજું એમ કીધું કે સર અંદર ઠરાવ મેં મૂક્યો છે, અમે અમારી લાયકાત જે નક્કી કરીને ઠરાવ એમાં છે, એ ઠરાવ તો મેં જ બહાર પાડ્યો છે, મને ખબર છે. પછી મેં કીધું કે સર એમાં પાઠ્યપુસ્તકની પ્રિન્ટ લઈને આવી છું, તો કે એ બધી શું જરૂર છે લાવવાની? તો મેં કીધું સર આપે ગઈકાલે પ્રેસમાં એમ કીધું કે જેની પાઠ્યપુસ્તક આપેલા હોય ને એની જ ભરતી કરવામાં આવે, તો હું પાઠ્યપુસ્તકની પ્રિન્ટ લઈ, એ બધું મને ખબર જ છે બેન. આ તમારો પ્રશ્ન નથી, આખા રાજ્યનો પ્રશ્ન છે. તો આખા રાજ્યનો પ્રશ્ન હોય તો તમને એ નથી ખબર પડતી કે કમ્પ્યુટર ટીચર ગુજરાત રાજ્યમાં હોવા જોઈએ?
પણ સવાલ અહીંયા એવું ઊભો થઈ રહ્યો છે કે કમ્પ્યુટર ટીચરની સાથે ઘણા બધા બીજા પણ છે, ચિત્ર હોય, પીટી હોય, યોગ હોય, કારણ કે સ્કૂલની અંદર આ બધી વસ્તુ પણ એટલી જ હવે મહત્ત્વની થઈ ગઈ છે કે ગણિત અને વિજ્ઞાનની સાથે યોગા પણ એટલા જ મહત્ત્વના છે કે એક પીરિયડ આપવામાં આવે છે એના માટેના. એ બધા શિક્ષકો પણ આ જ પરિસ્થિતિની અંદર છે. હા, એ લોકોને પણ આ જ પરિસ્થિતિ છે. કમ્પ્યુટર સાથે ચિત્ર, વ્યાયામ, સંગીતની પણ ભરતી કરવાની ચોખ્ખી ના પાડી દીધી છે. એટલે આવનારા સમયમાં, એટલે કે આવતા અઠવાડિયામાં અમે આંદોલન પર ઉતરવાના છે. અને બીજું એ કહીશ કે શિક્ષણ મંત્રી સાહેબને છે ને નમ્રતાના ક્લાસ કરવા જોઈએ, કારણ કે એમને કેવી રીતે વાત કરવી ને એ જ નથી આવડતી. હું અત્યાર સુધી 2-3 વાર તો એકલી ગઈ, કોઈ વાર ગ્રુપમાં ગઈ છું, પણ ગઈકાલે જ્યારે હું ગઈ ને તો અમે 40 લોકો, શિક્ષણ સંઘના લોકો, પ્રમુખ લોકો બેઠેલા હતા એની સામે, અને આખો હોલ ભરેલો હતો, અને હું એકલી લેડીઝ તરીકે હું એકલી હતી, તે છતાં મારી ગરિમા ના જાળવી. એટલે હું એમ કહીશ કે તમારે ખરેખર સર નમ્રતાના ક્લાસ કરવા જોઈએ. બિલકુલ નમ્રતાની વાત કરી રહ્યા છે, પણ એમને એવું તો શું કીધું કે તમને એવું લાગ્યું કે ખરેખર એમને નમ્રતાના ક્લાસ કરવા જોઈએ? એટલે ભણ્યા છે પણ ગણ્યા નથી. હા મેડમ, મેં જેટલી પણ વાત કરીને, જેટલા પણ ક્વેશ્ચન્સ, મેં એકદમ રિક્વેસ્ટથી કે સર સર આ ઠરાવ આપ્યો છે, સર અમારી રિક્વેસ્ટ છે કે 7,500માં અમને થોડી પણ જગ્યા આપીને અમારો સમાવેશ કરી લો. સર તો સરે કીધું નવું કરીશું ને ત્યારે કરીશું. મેં કીધું સર નવું કરવામાં 5 વર્ષ જતા રહેશે, 6 વર્ષ જતા રહેશે, નવું ક્યારે કરશો? તો અમને આમાં સમાવી લો. મારી વાત જ નહીં સાંભળે. હું બોલું છું ને એના પહેલાં તો મને લડી જ નાખે છે. અને પછી હા એવું પણ કીધું, મને રડવું આવી ગયું પછી કે મારી વાત નથી સાંભળતા. એટલે પછી કે આ બેનને બહાર લઈ જાઓ, ચા પીવડાવો, બહાર નીકળો, જાઓ હવે બેન બહાર જઈને ચા પીવો. આવો જવાબ આપ્યો. એટલે હું કહું છું કે એક સ્ત્રી તરીકે, હું કદાચ એમની દીકરી હોઉં કે નાની બેન હોઉં, એ તરીકે કહેવા માંગુ છું કે સર આ રીતે વાત ન કરાય. બિલકુલ, કદાચ કુબેર ડિંડોર સાંભળતા હોય તો ચોક્કસથી આ બેનની વાત જે છે એ ખૂબ માયને રાખે છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના નેતા છો અને ભારતીય જનતા પાર્ટી શિસ્તમાં માને છે, સ્ત્રી ગૌરવમાં માને છે. અને જે રીતે તમે જે પદ ઉપર બેસેલા છો એક મંત્રી તરીકે, એક શિક્ષણ મંત્રી તરીકે, અને જ્યારે તમે પોતે PhD થયેલા છો તો તમને ગરિમાનું ધ્યાન રાખતા આવડવું જ જોઈએ. જો તમે એક સ્ત્રીનું ગરિમા નહીં સાચવી શકો તો કદાચ તમે તમારા ઘરમાં પણ એ ગરિમા નહીં સાચવતા હોય એવું લોકો માનશે. દિલીપભાઈ, તમારો શું મુદ્દો છે? કારણ કે તમે તો અન્ય માધ્યમમાંથી આવો છો, અને અન્ય માધ્યમનું પણ કોઈ ક્લેરિટી ખરી તમને લોકોને? मैम देखा जाए तो मैं अपनी बात करूँ तो एक शायरी है कि हमारी कहानी हम ही को पता है, बर्बाद जवानी हम ही को पता है, लोगों को पता है जिंदा है हम, मगर कैसे जिंदा है हम वो सिर्फ हम ही को पता है. ये परिपत्र जो है 2750 नवंबर का है. मतलब सरकार ने मंजूरी दिया कि मतलब विद्या सहायक की 2750 की भर्ती आने वाले समय में होनी चाहिए. जब ये 2750 का परिपत्र आया तब मैं मंत्री जी से मिला, उन्होंने बोला कि अन्य माध्यम में इसमें है और अन्य माध्यम का प्रोसेस हमने चालू किया, आपकी जनवरी के अंत तक भर्ती फाइनल आ जाएगी. तो हम लगातार फॉलोअप लेते रहे. हाँ बोले काम चालू है, भर्ती आ जाएगी. फाइल रेडी हुए, मैं 27 तारीख को फाइल इनके पास गई मंजूरी के लिए, इसमें लिखा हुआ है ये मंजूरी की फाइल है. 27 तारीख को फरवरी में फाइल ऊपर गए, फिर मैं पूछा भर्ती कब आएगी, बोले आचार संहिता से पहले फाइनल 100% आ ही जाएगी. फिर भी नहीं आया. फिर भी लास्ट दिन जिस दिन आचार संहिता आने वाली थी उसके दिन पहले मैं गया, 8 बजे रात तक गांधीनगर में था, तो बोले मंजूरी नहीं मिली, इस कारण से आपकी भर्ती अब चुनाव के बाद आएगी. 2.5 महीने मैंने कैसे भी निकाला, चलो ठीक है चुनाव के बाद आ जाएगी. जैसे आचार संहिता उठी वैसे मैं फिर से गया तो MI जोशी सर ने ऐसा बोला, जो नियामक है, कि आपकी मंजूरी ऊपर गई है, मेरे पास ये वाला लेटर आएगा, मैं दूसरे दिन आपकी जाहिरात दे दूंगा. मंजूरी नहीं आई. लगभग ऐसे लगातार रजूआत करते रहे. जिस दिन 18 तारीख को हमारा गांधीनगर में आंदोलन था, उस दिन का ये मंजूरी सरकार की तरफ से दे दिया गया कि आप 2750 में से अन्य माध्यम की 1852 जगह की आप जाहिरात दे दो. सरकार की तरफ से पूरा क्लियर है, सब कुछ जितना प्रोसेस होता सब कुछ पूरा हो चुका, खाली सरकार को जाहिरात देना है. फिर भी हम लगातार फॉलोअप लेते रहे कि भर्ती क्यों नहीं आ रही सर. जब मंजूरी मिल गई तो बोले अभी नीति नियम बन रहा है, नीति नियम बन जाएगा तो भर्ती आ जाएगी. नीति नियम में कुछ बदलाव नहीं हुआ. बदलाव क्या हुआ, गुजराती माध्यम के साथ जो भर्ती उनकी क्रमिक आने वाली थी वो क्रमिक में हमको भी जोड़ दिया गया. हमारे में क्रमिक का कोई मुद्दा नहीं था, हमारे में नया जूना का कोई मुद्दा नहीं था. हमारी बस इतनी रजूआत की 6 वर्षों से भर्ती हमारे माध्यम में नहीं है. गुजराती माध्यम में 18 के बाद 3 बार भर्ती आई है, अन्य माध्यम के अंदर एक भी बार भर्ती नहीं है. यहाँ पर परिवहन उदाहरण, अगली भर्ती में SS की सीट कम थी लेकिन उनका उसमें नंबर नहीं आया. इस बार उनके अच्छे नंबर है लेकिन सरकार भर्ती नहीं निकाल रही है, तो उनकी उम्र 2 महीने में पूरा होने वाली है. कल हम रजूआत करने गए थे, जितने मंत्री से लेकर अधिकारी तक सभी कंफ्यूज है कि अन्य माध्यम को इसमें क्यों जोड़ा गया. मैं मंत्री जी के PA के पास गया, उन्होंने बोला कि आपको जाहिरात मिल गई, आप भर्ती बोर्ड में जाओ. तो मैं बोला सर भर्ती बोर्ड में जाऊँ, वहाँ तो बोलते भर्ती अभी तुम्हारी नवंबर दिसंबर में आएगी. बोले ऐसा हो ही नहीं सकता, मंजूरी मिली भर्ती आनी चाहिए. फिर मैं मंत्री जी के पास गया, बोला सर कब भर्ती आएगी. बोले अभी जैसे प्रोसेस चालू है. मैं बोला साहब मंजूरी मिल गई है, भर्ती अब दे दो, लोगों को उम्र निकले. बोले हाँ ठीक है आ जाएगी.
फिर मैं नियामक के पास गया, फिर नियामक के पास हम 10-12 लोग थे, अपने पूरे मुद्दे रखे, सर हमारे साथ अन्याय हो रहा है क्योंकि 6 साल से भर्ती नहीं आई है और हमारा शुरू से एक ही मुद्दा था कि आप अन्य माध्यम की भर्ती निकाल दो। 10 से 12 उम्मीदवार ऐसे हैं जिनकी उम्र आने वाले जुलाई, अगस्त, सितंबर में पूरी हो जाएगी, अगर भर्ती नहीं आएगी। मैडम अगर देखा जाए अन्य माध्यम में 1852 जगह मंजूर है, लेकिन उम्मीदवार मात्र 300 से 400 लोग हैं। अगर ऐसे भी आपको कैंडिडेट अन्य माध्यम के नहीं मिलते, जगह सब खाली जाती है, अगर सरकार ऐसे भर्ती नहीं करेगी तो हमारे साथ सरासर अन्याय हो रहा है। तो मैं सरकार से अभी भी मांग कर रहा हूं कि जो अगर 2750 सब कुछ मंजूर हो चुका है, 24,700 की जो सरकार ने जाहिरात की अभी उसकी कोई मंजूरी नहीं है, लेकिन ये मंजूर की हुई जगह सरकार इसको भर्ती कर सकती है और प्रोसेस 1 महीने के अंदर पूरा हो सकता है। मैं सरकार से अभी मांग करता हूँ 24,700 की जो भर्ती आई है उसके अंदर जितने लोग यहाँ पर खड़े हैं उसके अंदर हम हो कि सूरज भाई हो कि तेजस भाई हो कि शकुंतला बहन हो कि बाकी लोग हो, सभी लोगों ने लड़ाई ली तभी 24,700 की भर्ती सरकार ने जाहिरात की है। तो सरकार से मैं दोनों हाथ जोड़कर विनती करता हूं, आने वाले 15 तारीख तक अगर सरकार अन्य माध्यम की जाहिरात नहीं करती है तो 16 तारीख को पूरा BS के अन्य माध्यम के साथ गुजराती माध्यम फुल कर दूंगा। ये मेरा सरकार को ओपन चैलेंज है क्योंकि 6 महीने से लगातार मुझे रखड़ाया जा रहा, दौड़ाया जा रहा, अब आएगी, कल आएगी, अब आ जाएगी, मंजूरी आ जाएगा। मैडम सब कुछ पूरा होने बाद भी भर्ती नहीं आ रही, तो हम क्या करें? अगर मैं अपने लिए लड़ रहा हूँ, अगर मेरे माध्यम के लोग भर्ती में उनका नंबर नहीं आएगा फिर मैं क्या करूँगा? लोग तो पीछे से यही बोलेंगे ना, लड़ाई लड़ा सबके लिए लेकिन भर्ती अपने को नहीं दिला पाया, तो मैं फिर कहाँ जाऊँगा? तो पूरा जीवन भर अफसोस रहेगा। मैं भी सरकार से मांग करता हूँ, गुजराती माध्यम के साथ मैडम हमारा कोई लेना देना भी है। जितनी बार भर्ती अभी तक आई है, सबसे पहले अन्य माध्यम की भर्ती आती, फिर गुजराती की आती है। 18 में आई थी, 18 के बाद 24 तक एक भी बार भर्ती नहीं आई। 1 महीने की प्रोसेस होती है, सरकार हमारी भर्ती करे, प्रोसेस पूरा कर दे, हमको कोई नहीं है। लेकिन सरकार अगर भर्ती नहीं करती है, जो 7-8 उम्मीदवार है अगर उनको नौकरी से वंचित रखा जाएगा तो सरासर उन उम्मीदवार के साथ, क्योंकि उन्होंने परीक्षा पास की है, सरकार की गलती है। सरकार 5-5 साल तक परीक्षा नहीं लेती, परीक्षा पास करने के बाद मैडम 1 साल हो गया, मतलब 6 साल तक सरकार ने कुछ भी किया नहीं है। तो इसलिए मैं फिर से मांग करता हूँ कि अन्य माध्यम की जो जगह मंजूरी, मैडम मंजूरी का मतलब होता है कि आपको सब कुछ क्लियर हो गया, खाली इसको जाहिरात देनी है, लेकिन इन लोगों ने जानबूझकर अन्य माध्यम की जाहिरात नहीं दी है। और हमारे में 9 से 12 का कोई मुद्दा नहीं है, हमारे में नए पुराने कोई भी नहीं, सब नए नए हैं। ज़्यादा से ज़्यादा पूरे अन्य माध्यम में अगर ज़्यादा से ज़्यादा कैंडिडेट होंगे तो 400 लोग होंगे, जगह कितनी है? 1852। लेकिन सरकार की नीति और नीयत में खोट है। मैं बार बार बोलता हूँ 24,700 की जो जाहिरात की है ये भी भर्ती आने वाले नहीं है, क्योंकि अभी उसकी मंजूरी फाइल नाड़ा विभाग में जाएगी, जब मंजूरी मिलेगी तभी भर्ती आएगी। उसमें जो तारीख लिखा है मैडम संभावित तारीख है। सरकार ने क्या बोला, हम क्रमिक भर्ती करेंगे। क्रमिक भर्ती का मतलब क्या होता है? अगर आप 11-12 में सबसे पहले फॉर्म भरवा रहे हैं, इसमें खाली फॉर्म भरने की तारीख दी है, आपको स्कूल में हाजिर कब कर देंगे वो तारीख नहीं है। आपने 11-12 का फॉर्म भरवा लिया, मेरिट लिस्ट निकाल दिया, लेकिन उनको स्कूल में हाजिर नहीं किया। अगर मैं 11-12 में फॉर्म भरता हूँ, मैं स्कूल में हाजिर नहीं होऊंगा। अगर मैं 9-10 में पास हूँ तो मैं फिर से उसमें फॉर्म भरूंगा, उसमें भी नहीं हाजिर होऊंगा तो 8-9 में फॉर्म भरूंगा, उसमें भी नहीं हाजिर होऊंगा तो 1 से 5 में फॉर्म भरूंगा। वो क्रमिक का फायदा कब होगा? जब सरकार अगर 11-12 में जो फॉर्म भराए उनको नियत समय में स्कूल के अंदर हाजिर कर देगी, तब वो 9 से 10 की भर्ती में फॉर्म नहीं भरेंगे। अगर उनको लटका के रखा जाएगा तो 9 से 10 में भी भरेंगे, 6 से 8 में भरेंगे, 1 से 5 में भरेंगे। हमारा मेन मुद्दा यही है। क्रमिक का फायदा तभी होगा जब सरकार ज्ञान सहायक की तरह स्पीड में काम करेगी। तब सरकार ने खाली फॉर्म भरने की तारीख दी है, वहाँ पर ऐसा नहीं लिखा मतलब आपको इतनी तारीख तक स्कूल के अंदर आपको जाहिर कर दिया जाएगा, हाजिर कर दिया जाएगा। सरकार से अभी मांग करता हूँ जो भी हो, सबसे पहले आप अन्य माध्यम की भर्ती निकालें, उसके साथ साथ में जो 24,700 का आपने दिया है उसका पूरा ऑफिशियल नोटिफिकेशन, मतलब कि कब फॉर्म भराएगा, कितने तारीख तक, कितने तारीख तक वेरिफिकेशन कब होगा और कौन सी तारीख को आपको स्कूल के अंदर हाजिर कर दिया जाएगा। साथ साथ में जो बहन लगातार मेरे साथ संघर्ष कर रही है, कंप्यूटर हो, PT हो, संगीत हो, इनकी आपने परीक्षा ली है, BEd का मैडम कंप्यूटर विषय है, 10वीं और 12वीं में उसकी बोर्ड की परीक्षा होती है, तो गौण विषय कैसे हो सकता है? 12वीं मैंने खुद कंप्यूटर की परीक्षा दी है, 10वीं में भी होता है। अगर गौण विषय तो फिर कंप्यूटर विषय क्यों है? साथ साथ में करिकुलम, मंत्री जी क्या दिन बोले करिकुलम नहीं है, करिकुलम भी, अभ्यासक्रम पूरा है 9 से लेकर 12 तक। तो कंप्यूटर शिक्षक की भर्ती होनी चाहिए। दूसरा है व्यायाम शिक्षक। व्यायाम शिक्षक के लिए मैम सरकार ने अलग से पेपर लिया हुआ है 60 करके, स्पोर्ट्स एप्टीट्यूड टेस्ट। अगर आपको जब कायमी शिक्षक की भर्ती, व्यायाम टीचर की भर्ती नहीं करनी है तो लोगों को BPEd हो कि DPEd हो कि CPEd हो, व्यायाम शिक्षक की अलग से परीक्षा हो, तो क्यों ले रहे हो? उम्मीदवारों को क्यों लटकाया जा रहा है? अगर आपको नहीं भर्ती करना है तो आप एक परिपत्र कर दो कि आज के बाद हम कंप्यूटर, PT, संगीत शिक्षक की भर्ती नहीं करेंगे। आप लोग PTC, BEd जो भी डिग्री हो तो लेना बंद कर दो, परीक्षा पास करना बंद कर दो, तो दूसरे भर्ती में जाएंगे। लेकिन अगर आप लटका के रखोगे फिर वो लोग कहाँ जाएंगे? 40 साल, 37 साल उम्र होगी, 40 साल के बाद उनको कौन प्राइवेट नौकरी देगा मैडम? तो सरकार जो भी 24,700 की भर्ती जाहिरात की है उसमें PT, कंप्यूटर, संगीत को ऐड नहीं करेगी। तो इनके साथ भी हम, जब तक इनकी भर्ती ऐड नहीं होगी तब तक हम इनके साथ लगातार संघर्ष करते रहेंगे। हमारा जो आंदोलन था शुरू से एक ही था कि 1 से 12 की सभी माध्यम की भर्ती होनी चाहिए। तो सरकार क्या करती है? उम्मीदवारों को अंदर ही अंदर लड़ा रही है, गुजराती माध्यम, अन्य माध्यम, ये ऐसा वैसा, मतलब
कुछ भी क्लियर नहीं है कब क्या होने वाला है। जब मंजूर की हुई जितने भी टेट टाट पास उम्मीदवार हैं गुजरात के, मैं सभी से बोलना चाहता हूँ, जब मंजूर की हुई जगह जो मंजूरी मिल गई, खाली दूसरे दिन जाहिरात आनी चाहिए। अगर वो नहीं आ रही है, 24,700 में आपको लिख के देता हूँ, सरकार 2 महीने बाद यही बोलेगी हमने मंजूरी के लिए फाइल नाड़ा विभाग में भेजी हुई है, मंजूरी मिलेगी तो ही भर्ती आएगी। બિલકુલ મતલબ ક્યાંક ને ક્યાંક ઉલ્લુ બનાવવાની વાત જે હોય એવું આ લોકો કહી રહ્યા છે. આપણી સાથે જે અન્ય યુવકો છે તેમની સાથે યુવરાજસિંહ જાડેજા પણ અહીંયા આગળ હાજર છે. યુવરાજસિંહ જાડેજા સાથે પણ આપણે ચર્ચા કરીશું. યુવરાજસિંહ, એ કહો કે આ જે ભરતીની ઘોષણા કરવામાં આવી છે તમને શું લાગી રહ્યું છે? કારણ કે ક્યાંક ચૂંટણી પણ આવી રહી છે, જે ગ્રામ પંચાયતની જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે, એને લઈને આ ચૂંટણીલક્ષી જાહેરાત છે? બેન, આ જોવા જઈએ ને તો એક આપણે હિન્દીમાં સરસ કહેવત છે કે સિયાસત इस कदर आवाम पे एहसान करती है कि पहले आंखें छीन लेती है फिर चश्मे दान करती है. આ એના જેવી વાત છે. અને આ જે પણ જાહેરાતો થઈ છે, ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પણ જાહેરાતો કરવામાં આવી છે તે તમામ જાહેરાતો આ બધી જ આવનારી ચૂંટણીઓ છે એને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. હવે આપણી પાસે 2 વિધાનસભા અત્યારે સીટો અત્યારે ખાલી છે અને એની સાથે સાથે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત પણ છે. તો જિલ્લા પંચાયત તાલુકા પંચાયતનું હમણાં જ આપણે માનીએ છીએ કે ઓક્ટોબરની અંદર તો એનું નોટિફિકેશન આવી જશે. જેવું નોટિફિકેશન આવે એટલે એની આચારસંહિતા લાગુ પડી જાય. ગુજરાતની અંદર જો હોય તો ગુજરાતની અંદર આચારસંહિતા, પછી એવું કહેવામાં આવશે કે આમાં જે પણ સરકારી કામકાજો હોય એ સરકારી કામકાજો ન થઈ શકે, ભરતી રિલેટેડ કામકાજ પણ ન થઈ શકે, નિમણૂક આપવાનું કામ તો બિલકુલ ન થઈ શકે. આ પ્રકારની વાત કરવામાં આવશે. આ ચૂંટણી ડિસેમ્બર સુધી ચાલશે, તો એટલે ત્યાં સુધીમાં જે ભરતી કેલેન્ડર આપવામાં આવ્યું છે એ બધું જ ભરતી કેલેન્ડર ત્યાંનું ત્યાં રહેવાનું છે. ડિસેમ્બર પછી કહી શકાય કે 2027ની તૈયારીમાં લાગી જશે. કારણ કે હજી સુધી તો એને જે અત્યારે જોવામાં આવી રહ્યું છે કે આ ભરતીની જે જાહેરાત છે 24,700, એ 24,700 વાસ્તવિક રીતે બેન પૂરી કરવા જાય ને તો મને લાગે છે કદાચ આ લોકોને નિમણૂક મળતા 2025 ને 2026 આવી જશે. કેમ કે પ્રોસેસ એટલી બધી લાંબી કરી નાખી, લેન્ધી કરી નાખી છે. હવે હમણાં જે દિલીપભાઈ વાત કરતા હતા અને દિલીપભાઈ એમ કીધું કે ભાઈ મંજૂરી મળી ગઈ છે. મંજૂરી મળી એટલે શું બેન ખબર છે? આજે જે શિક્ષણ વિભાગ છે એની અંદરથી મહેકમ આવે, મહેકમ પછી રોસ્ટર બને, રોસ્ટર પછી નાણાં વિભાગની અંદર ફાઇલ છે કે ભાઈ આટલી આટલી જગ્યાઓ ખાલી છે તો અમે આની ભરતી કરવા માગીએ છીએ તો તમે એનું અમને મંજૂરી આપો. નાણાં મંત્રાલય, સામાન્ય વહીવટ વિભાગ એટલે કે GAD અને શિક્ષણ વિભાગ, આ ત્રણેયની મંજૂરી મળે એટલે ઓફિશિયલ રીતે એને મંજૂરી મળી ગઈ તો હવે એને ફક્ત ન્યૂઝપેપર હોય એમાં જાહેરાત આપવાની હોય કે અન્ય માધ્યમના જેટલા પણ વિદ્યાર્થીઓ છે આ મહેકમ પ્રમાણે એમાં લખેલું છે કે 1852ની ભરતી કરવા માગીએ છીએ. જેને ટૂંકમાં પરીક્ષા પાસ છે, ટેટ હોય, સીટેટ હોય, એ આમાં ફોર્મ ભરી દે. હવે આ લોકો પરીક્ષા પાસે છે, ખાલી સીધું જ એને એપ્લાયમાં નોકરી લેવા માટે ફોર્મ જ ભરવાનું છે. તો બેન કહેવાય ને કે કદાચ આ બાબત છે ને હું માનું ત્યાં સુધી કદાચ 1 કલાકની અંદર પૂરી થઈ જાય. આ લોકોને 1 વર્ષથી લબડાવવામાં આવે છે. હવે કઈ રીતે ભરોસો કરો? ચલો મને સમજાવો. આ લોકોને અવિશ્વાસ જે પેદા થઈ રહ્યો છે ને એ અવિશ્વાસ એટલા માટે પેદા થઈ રહ્યો છે કારણ કે શિક્ષણ વિભાગે જેટલા પણ કમિટમેન્ટો કર્યા એ કમિટમેન્ટ ઉપર ક્યારે પણ કાયમ નથી રહ્યા. એક નાનું ગમતું એક્ઝામ્પલ હજી આપી દઉં તમને, તાજું જ ઉદાહરણ છે કે ભાઈ જે તે સમયે આપણા શિક્ષણ મંત્રી હતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ 6,000 જેટલી જગ્યાઓ બહાર પાડવામાં આવી અને એની જગ્યા બહાર પડી અને નિવૃત્ત થઈ ગયા, એટલે કે જતા રહ્યા, એટલે કાઢી મૂક્યા જે હોય તે. પણ એના પછી જીતુભાઈ આવ્યા, એમાંથી એને અડધી જગ્યા ભરી, 2700 જગ્યા બાકી રાખી. એના પછી કુબેરભાઈ ડિંડોર આવ્યા, હજી 2700 જગ્યાનું આજ દિન સુધી સ્ટીલ ટુડે હજી સુધી 2700 જગ્યાનું કાંઈ ઠેકાણા નથી પડે જે વિદ્યા સહાયક તરીકે ભરવાની. બધી જ પ્રકારની મંજૂરી મળી ગઈ હતી, બધી જ. જ્યારે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હતા ને શિક્ષણ મંત્રી, એને લેખિતમાં ઓર્ડર કરીને કીધું હતું કે ભાઈ અમે આટલી ભરતી કરીશું અને બધી જ પ્રકારની નાણાં વિભાગ હોય કે બધા જ જગ્યાએ બજેટ જેટલા થાય એટલી બધી જ જગ્યાએ મંજૂરી મળી ગઈ. આજે 2024માં છીએ, આ વાત હું તમને 6 વર્ષ પહેલાંની કરું છું. 2700ની ભરતી છે બેન, ત્યાં જાહેરાત થયેલી અહીં પૂરી ન થઈ હોય તો આ લોકોને હું કઈ રીતે એમ કહું કે ના ભાઈ આ 24,700ની જે જાહેરાત કરી એ પૂરી થઈ જશે. આ ફક્ત ને ફક્ત ચૂંટણીલક્ષી જ જાહેરાતો સિવાય બીજું કશું જ છે નહીં. આ ચૂંટણીલક્ષી આના પ્રોપરગેન્ડા છે અને આ પ્રોપરગેન્ડામાં કઈ રીતે એક સાયકોલોજીકલ ઇફેક્ટ ઊભી કરવી. કારણ કે આ બધા વિદ્યાર્થીઓને છે ને બેન લબડાવવામાં આવે, હેરાન કરવામાં આવે,
પરેશાન કરવામાં આવે. ક્યાં સુધી આ બેન ચાલો મને ગાંધીનગરમાં આવશે સમજાવો, ક્યાં સુધી આ તેજસ છે કે દિલીપ છે ક્યાં સુધી લડશે. એટલે એની આ જે પરીક્ષા છે ને એ ધીરજની પરીક્ષા છે. એની ધીરજની પરીક્ષા સતત લીધા રાખો. એટલે મેંઢકને કેમ આપણે પેલા ઓછા ગરમ પાણીમાં તળીએ, એટલે ઓછા ગરમ પાણીમાં મૂકીએ અને પછી જરાક અમતું પાણી પાછું જરાક વધારે જરાક પાછું વધારે, આઈને જેવી પરિસ્થિતિ છે. એટલે આ મેંઢક એટલે કે દેડકા જેવી પરિસ્થિતિ આ બધા જ લોકોની છે અત્યારે. અને ધીરે 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 ધીમી આંચ ઉપર ધીમી આંચ ઉપર આને ક્યાંક ને ક્યાંક ગરમ કરવામાં આવી રહ્યા છે. પછી આ લોકો સાયકોલોજીકલ રીતે સાવ એમ માનસિક રીતે હારી જાય કે ભાઈ હવે તેલ લેવા ગયો આપણે જઈને હવે ગાંધીનગરમાં જવું જ નથી, ત્યાં સુધીની માનસિક પરિસ્થિતિ ખરાબ કરી નાખવામાં આવે છે. આ છે આપણા સરકારની વર્તમાનની વાસ્તવિકતા અને નીતિ અને રીતિ. બાકી આમાં હું તમને બેન લખીને કહું છું કે આ લોકો એમ જે તારીખ કે છે ને એ તારીખમાં કોઈ પણ સંજોગમાં બેન ભરતીની જાહેરાત સુદ્ધા નહીં આવે. અચ્છા, માની લો કે કદાચ કારણ કે એવું કહેવાય રહ્યું છે કે કેબિનેટ એક્સપાન્શન થશે અને એજ્યુકેશન મિનિસ્ટર બદલાઈ જાય તો શું નવી જાહેરાત થશે કે આને કન્ટિન્યુ કરી શકે? હવે મેં તમને એક સરસ મજાનું ઉદાહરણ આપ્યું જ છે કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમામાં જે જાહેરાત થાય એ જીતુભાઈમાં પૂરી નથી થતી. જીતુભાઈમાં જાહેરાત થાય તો કુબેરભાઈમાં પૂરી નથી થતી. કુબેરભાઈમાં જાહેરાત થાય ને હવે કોઈક નવો શિક્ષણ મંત્રી આવે તો હું પૂરી થવાની છે. એટલે લોકો જે દર્શક મિત્રો છે જે વિદ્યા સહાયક કે શિક્ષક સહાયક બનવા માગે છે એ વિદ્યાર્થીઓને સમજ પડવી જોઈએ કે ભાઈ તમને જે ગાજર જે લટકાવીને રાખવામાં આવે છે એ ગાજર દિવસે ને દિવસે આઘું જતું જાય છે. તમે એની પાસે દોડાદોડ કરો છો પણ એક સમય એવો આવશે કે તમારી જે વય મર્યાદા છે 35 વર્ષની એ તમે ટપી જશો પણ ગાજર તમને ક્યારેય મળવા નથી. એ લટકતું ગાજર છે. એટલે લટકતું ગાજર રહ્યું ને એ ક્યારેય એ લોકોને મળવાનું નથી. આ ગાજર લટકાવવામાં આ સરકાર માહિર છે. ભારતીય જનતા પાર્ટી પાસે બેન કામ કરાવવું હોય ને તો હું સ્પષ્ટ કહું છું કે આંદોલન સિવાય કામ નથી થતા. તમે આ લોકો તો કેટલાય સમયથી ટેટ પાસ છે. બેન છે બીએડ કરેલા છે, એમએડ કરેલા છે, બીસીએ કરેલા છે, એમસીએ કરેલા છે, માસ્ટર ડિગ્રી બધી મેળવેલી છે, ટેટ અને ટાટ જેવી પરીક્ષાઓ પાસ કરેલી છે, છતાં પણ એની ભરતી નથી થતી. એટલે અત્યાર સુધી ઘરે બેઠા હશે તો નહીં થયું પણ હવે એમ થયું કે ભાઈ વય મર્યાદા પૂરી થઈ જશે જો નહીં જાય તો. એટલે ગ્રાઉન્ડ આવ્યા લડ્યા. હું કહું છું આભાર માનું છું 18 તારીખે ગ્રાઉન્ડ ઉપર આવીને લડ્યા, ઘસડાણા ઢસડાણા જે પણ થયું ઘર્ષણ થયું તો એ ક્યાંક ને ક્યાંક મુદ્દો હાઇલાઇટ થયો અને ક્યાંક ને ક્યાંક આ રીતે એ લોકોને થયું કે ભાઈ આમાં કંઈક કરવું પડશે. નહીંતર આ લોકો અમને જે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત જે પણ ચૂંટણીઓ આવવાની જેમાં આ લોકો નડશે. એટલે એક લટકતું ગાજર આપ્યું. હવે લટકતું ગાજરમાં હવે આવશે નવું આચારસંહિતા. આચારસંહિતા ભાઈ અમારા હાથ બંધાઈ ગયા હવે અમે આમાં કાંઈ ન કરી શકીએ. એટલે સિસ્ટમેટિક રીતે બધું ચાલે છે અને એક માસ્ટર માઇન્ડ વ્યક્તિ છે જે બધું જ આની પાછળ એક બોડી જે આખી કામ કરે છે. રોજગારીથી કઈ રીતે વંચિત રાખવા, કઈ રીતે આ લોકોની વય મર્યાદા પૂરી થઈ જાય. શિક્ષિત બેરોજગારોની સંખ્યા દિવસે ને દિવસે ગુજરાતમાં વધી રહી છે અને એ શિક્ષિત બેરોજગારો બેકારો જે છે ને બેન એ ક્યાંક ને ક્યાંક તો કહેવાય ને કે ભાઈ એવી વિચારધારામાં આગળ જઈ રહ્યા છે જેને આપણે નક્સલ કહીએ છીએ. આ ત્યાં સુધીની વિચારધારામાં આપણે આને મોકલી રહ્યા છીએ. આ નક્સલવાદ અહીંયાથી પેદા થાય છે કે ભાઈ આપણી પાસે પરિપક્વ વ્યક્તિ છે, આપણે એને ભણાવ્યો છે ગણાવ્યો છે, આપણે એને જ્યારે રોજગારી આપવાની વાત કરીએ છીએ ત્યારે રોજગારી નથી આપતા. અને આ 24,000 હજી તો હું કહું ને ચોથ્યું નથી. જો કદાચ ખરેખર આ કરે ને નવી શિક્ષણ નીતિ પ્રમાણે તો બહુ મોટી ભરતી થાય એમ છે, લાખ ઉપર ભરતી થઈ શકે. પણ એવું નહીં કરે આ લોકો. આ લોકો બેન બધું સરકારી તંત્ર છે ને એ ખાડે ગયું છે અત્યારનું. તો સરકારી તંત્ર ખાડે ગયેલું છે. તેજસ, તમે લોકો શું કહી રહ્યા છો? હવે ફરીથી આંદોલન ક્યારથી શરૂ? જોઈએ છે બેન અત્યારે તો એમ કહે છે કે એ લોકોએ કીધું કે તમે લેખિતમાં અમારી પાસે લાવો કેટલા ઉમેદવારોની વય મર્યાદાનો પ્રશ્ન છે એ, અને કમ્પ્યુટરનું પણ અમે ઠરાવ હોય કે શાળાઓની નકલ હોય આ બધું પાઠ્યપુસ્તકની નકલ હોય આ બધી વસ્તુ અમે પુરાવા રૂપે રજૂ કર્યું હોય. પણ અમે જોઈએ છે આગામી અમારા 4-5 દિવસમાં જો અમારી રજૂઆત લાગણી અને માગણી નહીં સ્વીકારવામાં આવે તો ફરીથી ગાંધીનગરના ચોકમાં અમે એકઠા થશું અને હલ્લાબોલ કરવો પડે. ગાંધી ચિંધ્યા માર્ગે હજુ સુધી અમે લડત લડી રહ્યા છીએ. જરૂર પડશે તો ભગતસિંહના માર્ગે પણ અમે લડી લેવા માટે તૈયાર છીએ. અચ્છા, જરૂર પડે ભગતસિંહના માર્ગે પણ લડવા માટે તૈયાર છે. યુવરાજસિંહ, પણ સવાલ અહીંયા એ ઊભો થાય છે ગાંધીનગરમાં ટેટના છોકરાઓ ભેગા થાય તો પથિકાથી જ એમને ઉપાડી લેવામાં આવે છે પોલીસ દ્વારા. ભારતીય જનતા પાર્ટીના લોકો કોઈ એક પોલિટિકલ પાર્ટીની ઓફિસે જઈ અને આંદોલન કરે છે, ત્યાં આગળ વિરોધ પ્રદર્શન કરે છે. પોલીસની ભૂમિકા જે છે એને લઈને શું કહેશો? મને તો ભાજપના હિન્દુત્વ ઉપર ક્યાંક ને ક્યાંક ભૂમિકા ઉપર મને સવાલ પેદા થઈ રહ્યા છે. આ જે લોકો અત્યારે માંગણી કરે છે શું ખરેખર એ હિન્દુ નથી? અગ્નિકાંડમાં જે હોમાઈ ગયા શું એ હિન્દુ નહોતા? આટલા બધા કૌભાંડો થાય છે તો એમાં શું એમાં હિન્દુનો ભોગ નથી લેવાતો? આટલી નકલી કચેરીઓ, નકલી શાળાઓ, નકલીઓની ભરમાર જોવા મળે છે એમાં શું હિન્દુઓનો ભોગ નથી લેવાતો?
આટલા ભ્રષ્ટાચારો થઈ રહ્યા છે, સાગઠિયા જેવા તો અનેકો છે અધિકારીઓમાં, શું એ હિન્દુનો ભોગ નથી લેતા? આ બધી જ જગ્યાએ જોવાનું છે. એટલે ક્યાંક ને ક્યાંક મને ભારતીય જનતા પાર્ટીના હિન્દુત્વ ઉપર સવાલ પેદા થાય છે. એ ક્યાં હિન્દુત્વની વાત કરે છે? જો તમે સાચા હિન્દુત્વની વાત કરતા હોય તો આ બધી જેલી એની ભગીની સંસ્થાઓ અત્યારે જે કહી શકાય જે ગુંડારાજ ચલાવી રહ્યા છે, એ ગુંડારાજને પણ કહેવાનું કે આ લોકશાહી છે. પછી ઈંટનો જવાબ પથ્થરથી મળે તો સામનો કરવા માટે તમે તૈયાર રહેજો, કારણ કે હિન્દુ તો અમે છીએ અને જવાબ આપતા અમને આવડે છે. ભલે શિક્ષિત છીએ પણ યાદ રાખજો, જવાબ જે વ્યક્તિ જે ભાષામાં સમજે એ ભાષામાં અમે જવાબ દઈશું. તમે ગમે તે જગ્યાએ અત્યારે કહી શકાય કે આ રીતે તોડફોડ કરો કે ગમે એ જગ્યાએ તમે ગમે એવું બોલો, બરાબર, તો તમારું બધું ચલાવી લેવાનું અને બીજા જ કોઈ સામે તમે પ્રતિકાર આપે તો એનો તમે સહન નથી કરી શકતા, કાં તો તમે તમારી સહનશક્તિ વધારો. અત્યારે જે આ બધી જ ઘટનાઓ થઈ રહી છે એના પાછળ જવાબદાર કોઈ હોય તો આ જે નકલી જે હિન્દુત્વના નામે જે નકલી હિન્દુત્વવાદ ફેલાવવામાં આવ્યો એ જવાબદાર છે. એટલે મહેરબાની કરીને આ જે નકલી જે લોકો અત્યારે નીકળી પડ્યા છે, બરાબર છે, અને જે ધર્મના નામે ગુમરાહ કરે છે, જે હિન્દુત્વના નામે ગુમરાહ કરે છે, એ બંધ કરી જે વાસ્તવિક રીતે જે લાયક છે, જે હકદાર છે, જે શિક્ષિત છે, જે ભણેલ ગણેલ છે, એને તમે યોગ્ય તક આપો. આ બધા જ લોકો તમારી પાસે તકની માંગણી પડે છે અને તકની માંગણી તમારે એટલા માટે પણ કરે છે કે ના છૂટકે કરે છે, મજબૂર થઈને કરે છે. તમે કંઈ મજબૂત સરકાર નથી, તમે આ લોકોને મજબૂર બનાવ્યા છે. આ જે બાબતો છે ને બધી જ જગ્યાએ લોકો મજબૂર બની ગયા છે. એને એટલા તડપાવવામાં આવે છે, એટલા હેરાન કરવામાં આવે છે, પરેશાન કરવામાં આવે છે. એને ત્યાં સુધી હદ સુધી જતા રહે છે આ લોકો કે બધી જ બાબતોમાં XYZ કોઈ ડિમાન્ડ લઈને જાય તો તમે કીધું એમ કે ભાઈ પથિકાશ્રમ એટલે કે બસ સ્ટેન્ડમાં ઉતરે એ ભેગા જઈને ટીંગાટોળી કરી અને આ લોકો પોલીસ સ્ટેશનમાં લઈ જાય છે. જો ભાઈ એટલી ટીંગાટોળી કરવાની ઈચ્છા હોય તો કરો. અમે તો કહીએ છીએ અગ્નિકાંડના આરોપીઓની કરો, પેપર લીકેજના માફિયાઓની કરો, આટલા ભ્રષ્ટાચારીઓ જે પુલ બનાવવા જે ભાંગી તૂટી ગયા એની ટીંગાટોળી કરો ને ટીંગાટોળી કરી શકાતી હોય તો એની પણ એક વખત કરીને જો. તમે આ માસૂમ બાળકો જે બધી જ રીતે કેપેબલ છે, બધી જ રીતે શિક્ષિત થઈને ઊભા છે, તમારી તમે આંખમાં આંખ નાખીને વાત કરે છે એટલે તમને ખૂંચે છે. આજે તમને તમારા જે ગુલામો જોઈએ છે ગુલામ બનવા માટે તૈયાર નથી એટલે આ બધું થઈ રહ્યું છે. એટલે સચિવાલય એ કોઈના બાપની પેઢી નથી. સચિવાલય એ અમારું એટલે કે લોકશાહીનું એ પાવન મંદિર છે અને લોકશાહીના પાવન મંદિરમાં સામાન્ય નાગરિક તરીકે અમારો જવાનો અધિકાર છે, કારણ કે અમારા ટેક્સના પૈસાથી એ લોકશાહીમાં આ જે વ્યવસ્થા તંત્રનો ભાગ છે એ શિક્ષણ મંત્રાલય હોય કે સામાન્ય વહીવટ વિભાગ મંત્રાલય હોય, એ બધા જ મંત્રાલયનો પગાર એ અમારા ટેક્સના પૈસામાંથી જાય છે. તો અમે પૂરેપૂરા હકદાર છીએ. મને હોય, દિલીપને હોય, સુરજને હોય. અરે હજી તો ગેટ નંબર 1 પાસે જાય ને તો તરત જ આવે, તમને તો બ્લેકલિસ્ટ કરે, તમને અંદર જવા દેવા નહીં આવે. કેમ ભાઈ હું આતંકવાદી છું? શા માટે ભાઈ ગુજરાતમાં મને સચિવાલયમાં બ્લેકલિસ્ટ કરેલો છે? મને બ્લેકલિસ્ટ કરી અને તમે સાબિત શું કરવા માગો છો કે ભાઈ હું કહ્યું કે અરાજકતા ફેલવું છું, કોઈ જગ્યાએ જઈને મેં ખોટી વાત મૂકી દીધી કે બોમ્બ ફિટ કરી એવું બધું છે? તો શા માટે ભાઈ મને બ્લેકલિસ્ટ કરવામાં આવે? શા માટે અમારા વિદ્યાર્થીઓને બ્લેકલિસ્ટ કરવામાં આવે છે? એ પણ અમારો પ્રશ્ન છે. બિલકુલ સવાલ ઘણા બધા છે, પરંતુ અહીંયા આગળ અત્યારે મુદ્દો જે છે એ મુદ્દો ટેટ અને ટાટના જે ઉમેદવારો છે એ ઉમેદવારોને 24,700 हाँ हाँ प्लीज़. जो टेट टैट पास उम्मीदवार हैं, मतलब जब से 24,700 की जाहिरात आई उनको लगा मतलब वो तो स्कूल में ज्वाइन भी हो गए हैं, खाली अलग विषय की मेरिट कितनी आएगी, कौन से विषय में कितनी जगह आने वाली, मतलब अंदर अंदर ग्रुप बनाकर एकदम जैसा लगा 24,700 की जाहिरात हो गई, खाली कल उनको स्कूल से हाजिर हो जाना है. मैं सभी उन उम्मीदवारों को कहना चाहता हूँ ऐसा कुछ भी होने वाला नहीं, क्योंकि 1 साल से देख रहे हैं लगातार जब 2750 की जगह मंजूर होकर नहीं आ रही तो 24,700 भी नहीं आने वाली. अगर आप फिर से जिस तरह से आंदोलन हमने किया, 24,700 की भर्ती की जाहिरात आई, अगर हम फिर से आंदोलन करेंगे तो 24,700 का पूरा क्लियर कट कब भर्ती होने वाली है, कब वेरिफिकेशन होगा, कब आपको स्कूल में हाजिर कर देंगे, सरकार वो देने पर मजबूर हो जाएगी. अगर हम खुशी मनाकर अभी घर पे बैठ जाएंगे कि नवंबर में, दिसंबर में, अक्टूबर में, सितंबर में फॉर्म भराएगा तो सरकार तो कर ही देगी बोली है, तो ऐसा कुछ भी होने वाला नहीं है. जैसा कि सभी ने बोला कि चुनाव आने वाला, आचार संहिता आ जाएगी. आचार संहिता का सबसे बड़ा उदाहरण यही है कि फरवरी में फाइल गई, चुनाव के कारण मंजूरी नहीं मिली, भर्ती नहीं आई, तो ऐसे फिर से होने वाला. 2 महीने बाद फिर से चुनाव आएगा तो फिर से सरकार हमको लटका देगी, भटका देगी, फिर मंत्री बदल जाएंगे, फिर से रजूआत होगी, फिर से नाड़ा विभाग में जाएगा, सब कुछ यही चलता रहेगा. सरकार की नीति स्पष्ट है, खाली इनको लटकाते रहो, भटकाते रहो और भरमाते रहो, भर्ती करने वाले नहीं है. तो जितने भी उम्मीदवार हैं फिर से ही कहना चाहता हूँ, अगर आपको सही में कायमी शिक्षक बनना है तो जब तक सरकार फॉर्म ना भरवा ले, स्कूल में हाजिर ना कर दे, तब तक इस सरकार पर विश्वास कभी करना मत. और जब भी गांधीनगर का आह्वान हो तो ज़्यादा से ज़्यादा गांधीनगर में पधारें. હા બિલકુલ. હવે એવું લાગે છે કે સરકારે જો કદાચ આ બધા વિદ્યાર્થીઓનો વિશ્વાસ જીતવો હોય ને તો એને હાઈકોર્ટમાં જઈ સામે ચાલી
અને સોગંદનામું આપવું જોઈએ કે અમે આ ભરતી કરવાના જ છીએ. સામે ચાલીને એફિડેવિટ રજૂ કરી દેવું જોઈએ કે અમે જે જાહેરાત કરી એ જાહેરાત ઉપર ભરતી થશે. કેમ નહીં કરતી હોય? અત્યાર સુધી તો કોઈ દિવસ એને સામે ચાલીને એવું કીધું નથી કે અમે આ ભરતી કરીશું. આ વિદ્યાર્થીઓને 24,700ની જાહેરાત થયા હોવા છતાંય વિશ્વાસ નથી બેસતો. તો એમાં હું કહું છું સરકારને વિશ્વાસ બેસાડવો હોય તો જાય કોર્ટમાં અને કરે એફિડેવિટ કે ભાઈ અમે જે જાહેરાત કરી છે એ જગ્યા ઉપર અમે આટલી ભરતી આ દિવસે અમે કરી દઈશું, અને જો એમાં ચૂક થઈ તો એના માટે જવાબદાર સરકાર રહેશે. તેવડ હોય, હિંમત હોય અને કરવાની દાનત હોય, બંને કહું છું. તો દાનત પણ હોય અને હિંમત પણ હોય તો કરે જઈને એફિડેવિટ, અને એફિડેવિટમાં તારીખો આપે કે આ તારીખની અંદર અમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવશું અને આ તારીખની અંદર અમે આ લોકોને નિમણૂક આપી દઈશું. એલોટમેન્ટ લેટર છે કે એલોટમેન્ટ લેટર અમે આપી દઈશું. જો એટલી તાકાત અને એટલી ખરેખર સાદગીથી ખરેખર એને કામ કરવું હોય, બરાબર, દાનત હોય, નીતિ હોય, નિયત સાફ હોય તો એક વખત એફિડેવિટ કરીને અમને આપે. બિલકુલ આશા રાખીએ કે સરકાર જે આ ઉમેદવારો છે તેમની જે માંગ છે કે કારણ કે સરકારે અત્યાર સુધી જેટલી પણ ઘોષણા કરી છે એમાં ક્યાંય આ લોકોને વિશ્વાસ બેસે એવું નથી. એટલે હવે સરકાર કદાચ કંઈક એવું કરી આપે કે જેનાથી આ લોકોનો જે વિશ્વાસ છે વિશ્વાસ તેના ઉપર કાયમ રહે, અને સાથે સાથે જે કમ્પ્યુટરવાળા છે, યોગવાળા છે, ચિત્રવાળા જે ઉમેદવારો છે તેમના માટેનું પણ ચિત્ર સ્પષ્ટ કરે, અને જે લોકોની ઉંમરમાં હવે માત્ર 2 મહિના રહી ગયા છે તેવા ઉમેદવારોનું પણ જે ચિત્ર છે તે સ્પષ્ટ કરે કે તેમને કાયમી રોજગાર મળશે કે નહીં મળે. આપ શું વિચારો છો? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.